નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના શોર્ટ વિડીયોની અંદર આપણે શીખીશું કે શું આપણે ઘરે ઓક્સિજન બનાવી શકીએ. તો જવાબ છે હા. ઘરે ઓક્સિજન બનાવવા માટે શેની જરૂર પડશે? તો જરૂર પડશે કચનળીની, જરૂર પડશે પોટેશિયમ પરમેંગનેટની અને જરૂર પડશે એક અગરબત્તીની. કેવી રીતે બનાય તો આપણે ચેક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે પોટેશિયમ પરમેંગનેટ અને હવે આપણે જે મીણબત્તી છે જેને સળગાવીને ઓક્સિજનને આપણે બનાવીશું. જો વિદ્યાર્થી મિત્રો, આ પોટેશિયમ પરમેંગનેટ જ્યારે ગરમ કરીએ અને હવે આ સળગતી મીણબત્તી જ્યારે હું અંદર નાખું તો આ મીણબત્તી ઓટોમેટિક સળગી જશે. કેમ કે તેને શું મળશે? ઓક્સિજન. તો જોજો, જો તમે દેખાય અંદર તમને આ મીણબત્તી ઓટોમેટિક સળગવાની તૈયારી થઈ જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તો તમને અંદર આગ દેખાય છે, તમને સળગાયેલી દેખાય ને, જે ફૂટો તમને ફટ દેખાતું છે તો દેખો, દેખાય ને, બરોબર. તો આ ઓક્સિજન ઉત્પન્ન થાય, અહીંયા શું થઈ ગયું? ઓક્સિજન ઉત્પન્ન થાય, બરોબર. તો કેવી રીતે બને એની વસ્તુ આપણે બોર્ડની અંદર સમજીશું. હવે જુઓ, જ્યારે આપણે પોટેશિયમ પરમેંગનેટ જ્યારે આપણે ગરમ કર્યું ત્યારે આપણે પોટેશિયમ મેંગનેટ અને મેંગનીઝ ડાયોક્સાઇડ મળ્યું, સાથે આપણે શું મળ્યું? ઓક્સિજન. જ્યારે એ કચનળીની તે ધૂળો નીકળતો હતો કાળા કલરનો, એ ઓક્સિજન હતો અને ઓક્સિજનના કારણે જે મીણબત્તી હતી એ સળગતી હતી. તો આવા જ ફેક્ટ્સ અને આવા જ કેમિકલ અને આવા જ વિજ્ઞાનના પ્રયોગો જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.